નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે મિત્રો છે ઓગસ્ટ મહિનાના કરંટ અફેર્સના બીજા અઠવાડિયાના અગત્યના પ્રશ્ન જોવાના છીએ, જેમાં આપણે છે આજ રોજ 8 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ સુધીના અગત્યના પ્રશ્ન જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે કઈ પહેલને સૌથી વધુ લોકોએ નોંધણી કરાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, પરીક્ષા પે ચર્ચા. જે મિત્રો છે પ્રધાનમંત્રી દ્વારા જે પહેલ શરૂ કરવામાં આવી હતી તેને સૌથી વધુ લોકોએ છે નોંધણી કરાવી અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડથી છે તે સન્માનિત કરાવવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ અમેરિકાએ ભારત પર કુલ કેટલા ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 50% જેટલું ટેરિફ છે ભારત ઉપર લગાડવાની જાહેરાત છે અમેરિકા દ્વારા છે તે કરવામાં આવી છે. ત્યારબાદ વન લાઇનર પ્રશ્ન જોઈ લઈએ થોડાક. તો તાજેતરમાં જ મિત્રો છે આઈસીજી અને યુએઈ દેશના નેશનલ ગાર્ડ કમાન્ડે દરિયાઈ સુરક્ષા અને સલામતીના સહયોગ પર એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ પીએમ શ્રી મોદીએ છે MS સ્વામીનાથનની જે શતાબ્દી જે છે આંતરરાષ્ટ્રીય સંમેલનનું જે છે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારત અને યુકે દેશના જે વૈજ્ઞાનિકોએ છે તેમણે વિશ્વનું સૌથી દુર્લભ રક્ત જૂથ CRIBની ઓળખ કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં જ મિત્રો RBI છે રેપો રેટ છે કેટલા ટકા રાખ્યો છે? તો જવાબ આવશે 5.50% છે રેપો રેટ છે RBI દ્વારા છે તાજેતરમાં રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે એ માટે ગુજરાત પોલીસે અદ્યતન વ્હીકલ ખરીદ્યા છે. તો તેનું નામ શું છે? તો મિત્રો આ વ્હીકલ તમે જોઈ શકો છો બાજુમાં, તેનું નામ અભિરક્ષક છે. આ પ્રકારના વ્હીકલ છે તે ગુજરાત સરકાર દ્વારા છે જે માર્ગ અકસ્માત માટે છે તે જે છે ખરીદ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો મોલ્ડોવો દેશના આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ISA નો 107મો સભ્ય છે મિત્રો આ મોલ્ડોવો દેશ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ મિત્રો છે BSNL નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ સાથે એક ઐતિહાસિક કરારની સમજૂતી પર છે હસ્તાક્ષર છે BSNL દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારબાદ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મિત્રો છે નવી દિલ્હીમાં પ્રથમ સંરક્ષણ વ્યૂહાત્મક સંવાદ પણ છે તે યોજાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો એવો આલ્બીનો કાચબો જોવા મળ્યો હતો? તો જવાબ આવશે મિત્રો આ વડોદરા શહેરમાં છે આવો પીળા કલરનો છે કાચબો જોવા મળ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મહિને યોજાનારી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં હાજરી આપવા માટે ક્યાં જવાના છે? તો જવાબ આવશે ચીન જવાના છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો 8મી જે મિત્રો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિસ્લોમેનિયાક મહિલા ભાલા ફેંકનાર અન્નુ રાનીએ છે મિત્રો એમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત તાજેતરમાં ઈસરોએ છે મિત્રો લદ્દાખમાં માર્સ લાઇક એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી છે તે ઈસરો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પેસએક્સ જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે નાસાના 11 મિશનને છે સ્પેસએક્સે લોન્ચ કર્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે તાજેતરમાં કયા દેશમાં UN શાંતિ દળમાં રહેલા ભારતીયોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, દક્ષિણ સુદાનમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે સાયબર સ્પેસ ઓપરેશન્સ એન્ડ એમ્ફિબિયસ ઓપરેશન માટેના સંયુક્ત સિદ્ધાંતોના ડિક્લાસિફાઈડ સંસ્કરણોને છે બહાર પાડ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અનિલ ચૌહાણે. ત્યારબાદ આગળનો જે છે વન લાઇનર જોઈ લઈએ તો મિત્રો વાઇસ એડમિરલ મનીષ ચડ્ડા છે તેમણે ભારતીય નૌકાદળ એકેડમીનું છે તેમણે કમાન્ડ સંભાળ્યું છે. આ ઉપરાંત તરણેતરના લોકમેળામાં મિત્રો છે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. ત્યારબાદ UN મહિલા છે સિલિયટ્સ કાર્યક્રમની બીજી આવૃત્તિ મિત્રો છે નવી દિલ્હીમાં છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ કયા વર્ષ માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે 2023 માટેના એવોર્ડની જાહેરાત છે
તાજેતરમાં કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ મિત્રો છે જેમ્સ લોવેલનું 97 વર્ષે અવસાન થયું છે. તો તેઓ કોણ હતા? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન એ, તેઓ છે અમેરિકી અવકાશ યાત્રી હતા. બાજુમાં તમે છે મિત્રો જેમ્સ લોવેલનું ચિત્ર જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો તાજેતરમાં ડોક્ટર જીતેન્દ્ર સિંહે છે મિત્રો હૈદરાબાદમાં ભારતની પ્રથમ અત્યાધુનિક એનિમલ સ્ટેમ સેલ બાયોબેંક અને એનિમલ સ્ટેમ સેલ લેબોરેટરીનું મિત્રો છે ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં મિત્રો છે ઉત્તરાખંડ રાજ્યમાં છે જે છે વાદળો ફાટવાથી છે ત્યાં મિત્રો છે પૂર આવ્યું હતું અને નડિયાદના ડોક્ટર અમૃતલાલ ભોગાયતાના મિત્રો છે સંસ્કૃત સાહિત્ય અકાદમીનો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પુસ્તક લેખકનો પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છે તેની અધ્યક્ષતામાં કયા જિલ્લામાં રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ, તો તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટ્રાફિક પોલીસ દ્વારા હવે ગૂગલ મેપ્સ પર એક્સિડન્ટ થઈ શકે તેવી જગ્યાને બ્લેક સ્પોટ તરીકે છે જાહેર કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નવી દિલ્હી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો શાસન ખાતે મિત્રો પ્રથમ આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ જે સેમિનાર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે બીજું છે દેશની પ્રથમ ફ્રેન્ચાઇઝ આધારિત તીરંદાજી લીગ મિત્રો છે તેમાં 6 ફ્રેન્ચાઇઝી ટીમોનો છે સમાવેશ કરવામાં આવશે આગામી સમયમાં. ત્યારબાદ ભારતે પીએમ ઈ ડ્રાઈવ ઈવી યોજના માર્ચ 2028 સુધી છે આ યોજનાને છે લંબાવવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો આ વર્ષે ભારતના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી છે તે ક્યાં કરવામાં આવશે? તો આ મિત્રો આ છે પોરબંદર જિલ્લામાં છે આની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાત રાજ્યની તે પોરબંદર જિલ્લામાં કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ. આપણા જે છે મુખ્ય ન્યાયાધીશ થઈ ચૂક્યા છે તે મિત્રો છે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ દ્વારા છે આ પુસ્તક લખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો અઝરબૈજાન અને આર્મેનિયાએ છે મિત્રો અમેરિકાની જે મધ્યસ્થીથી છે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર મિત્રો છે હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત આગળ વાત કરીએ, તો બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા રાજ્યવ્યાપી પ્રમાણિત અભ્યાસક્રમ દિશા અભિયાન જે છે લાગુ કરનાર પ્રથમ મિત્રો રાજ્ય બન્યું છે તે છે મહારાષ્ટ્ર રાજ્ય બન્યું છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા હવે છે મિત્રો પેલેસ્ટાઇન જે દેશ છે દેશ તરીકે તેને છે ઓસ્ટ્રેલિયાએ જે છે સ્વીકારશે મિત્રો